બધાને ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર ને ભાઈ આપણે આઈટી આજ જવાનું નથી। તો આજ છે ભાઈ અમારા ગામમાં મહેંદી, તો ભાઈ આપણે જવાનું છે જોવા। તો પૂરો વિડીયો જોતા રહીજો। પછી ભાઈ આપણી મેના રાણી લઈને નીકળી ગયો ગામમાં જવા। તો ભાઈ અત્યારે આ બધા અમારા ગામના રીતિ રિવાજ પ્રમાણે ભાઈ નિશાન કે ધજા લેવા જાય। તો ભાઈ આપણે અત્યારે આવી ગયા હતા ભાઈ દાતાર બાપજીને પગે લાગવા। તો ભાઈ આ અમારા ગામમાં જમેલ સાપીર દાતાર છે। તો ભાઈ દાદાની કંઈક એવી વાતું છે કે ભાઈ અમારા ગામમાં જે જાળિયા ગામમાં જે નદી આવે તમે જોતા થઈશું। તો એ નદી ભાઈ અમારા જમેલ સાપીર દાતાર લાયા છે અને ભાઈ અમારા ગામ સુધી ભાઈ નદી આવી છે અને આગળ અડવાળે જાવ એટલે ભાઈ નદી પાણી તો ભાઈ પાણી બધી બાજુ ફેલાઈ જાય છે, ખેતરોમાં થઈને નદી જાય છે। તો અમારા જમોટના દાદા છે ભાઈ, એ વાત અમારા ગઢિયા કહેતા। ભાઈ દાતાર બાપજીને જે નિશાન ચડે છે ભાઈ થાંભલા ઉપર, એ નિશાન ચડાવવામાં ભાઈ જમોટનો એક વ્યક્તિ હોવો જ જોઈએ। તો ભાઈ આ કાર્યક્રમને ભાઈ મહેંદી કહે છે અને આ મહેંદી અમારે ભાઈ દર 3 વર્ષે થાય। તો આ કાર્યક્રમ ભાઈ અમારા ગામ સમજતું હોય છે। બી જાણકારી ભાઈ તમારે જોઈતી હોય તો અમારા ગામમાં કોઈ બીને પૂછી લેજો। લોંગ વિડીયો આનો ઉતરવાનો તો એની બદલે ભાઈ શોર્ટ વિડીયો ઉતરી ગયો, એના માટે ભાઈ માફી ચાહું છું। તો ભાઈ આ રીતે અમારા ગામમાં ભાઈ બધા ભેગા થાય છે, ભૂવા પટિયાર જે હોય બધા, અને ભાઈ પછી આ નિશાન પછી ભાઈ હોડ બદલે છે દાદાની। તો ભાઈ પૂરો વિડીયો જોતા રહીજો। તો આ રીતે ભાઈ થાંભલે ચડીને ભાઈ બધા નિશાન ચડાવે છે। ભાઈ હું ભાઈ આ રીતે થાંભલે ચડવામાં ભાઈ હું એ 2 દાન નિશાન ચડાવેલો છું। હવે હિન્દુના પીર દાતાર બાપજી ભાઈ હવે ઘોડો લઈને આવી રહ્યા છે। ચાર ચોક એટલે ભાઈ શક્તિમાના ચોકમાં પહેલા ભાઈ આ રીતે પડ બંધાય છે ને પછી જે કાર્યક્રમ હોય ભાઈ શરૂ થાય છે।
તો ભાઈ આ મહેંદીમાં ભાઈ એવું ન હોય કે ભાઈ ઈ જ રમી શકે, આખા ગામ ગમે એ રમી શકે ભાઈ. તો મહેંદી ભાઈ અહીં પૂરી થાય છે ને હવે દાદા જાય છે અંદર દરગાહની માલ. તો હાથમાં ભાઈ તલવાર ને ઘોડો હોય છે દાદાની. તો ભાઈ મહેંદીનો કાર્યક્રમ પતી ગયો છે ને હવે બધા ભાઈ હોના ઘરે જાય છે. તો ભાઈ આજનો મહેંદીનો વિડીયો લોંગ વિડીયો કેવો લાગ્યો? ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.